ઓટલો જીવનની વાતો સરળ ભાષામાં. નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર સીમા અને આપ સૌનું સ્વાગત કરું છું ઓટલા પર. એક એવું સ્થળ જ્યાં જીવનની સુંદરતાને, ઉચિત પ્રશ્નોને અને માનવ જીવનના વિવિધ પાસાઓને ગજબની સરળતા અને ઊંડાણ સાથે રજૂ કરવાનું એક પ્લેટફોર્મ. અહીં કોઈ પ્રવચન નહીં કે કોઈ ઉકેલોને વહેંચવાની વાતો નહીં. વાતો કરીશું તો બસ જીવનની, સંબંધોની, સંઘર્ષોની, વ્યક્તિત્વ વિકાસની, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની. એ જૂની પણ નવી લાગતી વાતો જે આપણને અટકાવતી અને વિચારવા માટે મજબૂર કરતી. ઓટલો એક એવું સ્થળ છે જ્યાં હસવું પણ ખરું લાગે છે અને મૌન પણ સમજાય છે. આજે આપણે ઓટલા પર પ્રથમવાર મળ્યા છીએ. આશા છે કે આ આપણી સફર લાંબી હશે અને સાચી હશે. તો ચાલો ઓટલા પર બેસીએ લાગણીઓથી ભરપૂર જીવનને સમજવા માટે. ઓટલો એ આપણી ગુજરાતી સંસ્કૃતિનું એક અવિભાજ્ય અંગ છે. ગામડાઓમાં દરેક ઘરોમાં ઓટલાની જગ્યા જોવા મળે છે. શહેરોમાં વિકાસની સાથે એનું રૂપ બદલાયું છે, પણ એનું મહત્વ જરાય ઓછું થયું નથી. કદાચ શહેરોના ઘરની અંદર જ્યાં ફ્લેટ સિસ્ટમ છે ત્યાં ઓટલા જોવા નથી મળતા, પણ તમારી સોસાયટીની બહાર એક નાની એવી જગ્યા હોય છે જ્યાં બધા જ લોકો મળે છે. ઓટલો એક એવી જગ્યા જ્યાં બધા એકબીજાને મળી શકે, એ પછી જાણીતા હોય કે અજાણ્યા. આજના દોડતા ભાગતા જીવનમાં એનો ઉપયોગ ઓછો થયો છે, પણ એનું મહત્વ નકારી શકાય નહીં. ઓટલો એક એવી જગ્યા છે જ્યાં બધા એકબીજાને મળીને જાત જાતની અને ભાતભાતની વાતો કરે, એકબીજાની લાગણીઓ વહેંચાય, એકબીજાના અનુભવોની આપ-લે થાય અને સારા અને ખોટા બંને પ્રસંગોમાં લાગણીઓ વહેંચાય, જેનાથી સમત્વ જળવાઈ રહે. સારા પ્રસંગોમાં આનંદની લાગણીઓ વહેંચાય, ખરાબ પ્રસંગોમાં એકબીજાનો સહારો મળે. આજના આધુનિક યુગમાં એકલતા એક બહુ જ મોટો પ્રશ્ન છે અને જે અનેક બીમારીઓનું ઘર પણ છે. તો ઓટલો એક એવી જગ્યા છે જ્યાં આપણને એકલતા દૂર કરવાનો મોકો પણ મળે છે અને કઈ એવી બીમારીઓ છે એની સાથે લડવાની તાકાત પણ મળે છે. હવે ઓટલા માટે તો ઘણી બધી પૂર્વ ભૂમિકા બંધાઈ ગઈ, પણ આપણે ઓટલા પર શું કરવાના છીએ? આપણે ઓટલા પર બેસીને અવનવી વાતો કરીશું અને જીવનના દરેક પાસાઓને સમજવાની કોશિશ કરીશું અને બની શકે તો એના ઉકેલો શોધવાની પણ કોશિશ કરીશું, જેનાથી આપણને એક સરસ સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં આપણે એકબીજાને સહાય કરી શકીએ અને આપણે આવનારી પેઢી માટે પણ એવો કંઈક વારસો મૂકીને જઈએ જેનાથી એમને પણ આપણી ભાષા, સંસ્કૃતિ સાથે જોડાવાનો મોકો મળે. કુદરતે આપણને સુંદર મજાનું જીવન આપ્યું છે અને એને દરેક પરિસ્થિતિમાં આપણે ઉત્સવની જેમ જીવવાની કોશિશ કરીશું. ઓટલાની વાત આવે છે ત્યારે મારી પણ બચપણની ઘણી બધી યાદો તાજી થાય છે. સ્કૂલેથી આવ્યા પછી મોટા ભાગનો સમય ઓટલા પર જ પસાર થતો. હોમવર્ક કરવાથી માંડીને મિત્રો સાથે અવનવી રમતો રમવાનો તો કોઈ આનંદ જ કંઈ ઓર હતો. અને એમાંય વળી મમ્મી શાક માર્કેટમાંથી શું લઈને આવશે એ રાહ જોવાનો જે આનંદ હતો, એ આજે યાદોના લોકરમાં અનમોલ મૂડી બનીને સચવાઈ ગયો છે. આમ શ્યોર તમારી પાસે પણ આવી જ કોઈ યાદો હશે જે તમે અમારી સાથે શેર કરી શકો છો. આજ માટે આટલું જ બસ મિત્રો. આપણે દર અઠવાડિયે મળીશું ઓટલા પર. કોમેન્ટ કરીને જણાવો, હું ઓટલા પર છું. જીવનની વાતો સરળ ભાષામાં.